અત્રેના એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતાં તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ, જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો. એવો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવ્યા છે? જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે. સાહેબ, એમનું નામ શું હતું? કેટલા વર્ષથી એન ડિવિઝનમાં ફરજ બજાવતા હતા? એમનું નામ જયંતિભાઈ છે. આખો બનાવ શું બન્યો હતો? મહિલાને જે રોકવામાં આવી હતી, ખરેખર મહિલાનો વાંક હતો? ત્યાં પોલીસે એમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી? મામલો શું બન્યો હતો? શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન, તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા. આખી બોલાચાલી કયા કારણોસર થઈ હતી? બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દઉં એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે થઈ હતી. જે યુવતી છે તેનું કહેવું છે કે આઈ કાર્ડ જ્યારે તેમને પરત આપતી વખતે હાથમાંથી નીચે પડી ગયું હતું, ફેંક્યું ન હતું. તે અંગે અન્ય કોઈ વિડીયોમાં અથવા તો જે બોડી ઓન કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ કઈ હકીકત સામે આવી છે કે હકીકત શું છે? આ બાબતે એમનું કહેવું એવું છે કે એ લોકોએ કાર્ડ ફેંકી દેવામાં આવે છે. આગળની વધુ તપાસ ચાલુ છે. અચ્છા, યુવતી વિરુદ્ધમાં ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.